In this video, we have to learn FIFO method in calculation of equivalent units in process account. આજે આપણે પ્રક્રિયા 3 માં જ્યારે શરૂઆતનો સ્ટોક આપ્યો હોય ત્યારે ફીફો પદ્ધતિથી દાખલો કેવી રીતે ગણાય તે જોઈશું. તો જોઈએ દાખલા નંબર 11. એક કારખાનાની માર્ચ 2013 ની માહિતી નીચે પ્રમાણે છે. એમાં એકમો અને રૂપિયા. ચાલુ કામનો શરૂઆતનો સ્ટોક 1500 એકમ 30,000 રૂપિયા. પૂર્ણતાની કક્ષા એમાં માલ સામગ્રી 100%, મજૂરી અને સિરોપરી ખર્ચ 33.33%. દાખલ કરેલી માલ સામગ્રી 18,500 એકમ અને 1,04,000 રૂપિયા. પ્રત્યક્ષ મજૂરી 28,000 રૂપિયા. સિરોપરી ખર્ચા 56,000 રૂપિયા. ચાલુ કામનો આખર સ્ટોક 5,000 એકમ. એમની પૂર્ણતાની કક્ષા છે માલ સામગ્રી 90%, મજૂરી અને સિરોપરી ખર્ચ 30%. પ્રક્રિયાનો સામાન્ય બગાડ તો કુલ એકમો ના 10%. પણ અહીં કુલ એકમો એટલે કેટલા? તો આપણને કાઉન્સમાં કીધું છે કે શરૂઆતનો સ્ટોક વત્તા દાખલ કરેલ એકમો. બરાબર. પછી ભંગાર કિંમત એકમ દીઠ 4 રૂપિયા છે. પછીની પ્રક્રિયામાં મોકલેલ એકમો 15,000 એકમ એટલે કે તૈયાર માલ 15,000 એકમ છે. નીચે પ્રમાણે તૈયાર કરો. સમાન ઉત્પાદન એકમોની ગણતરી કરો. બ પડતરના દરેક તત્વની સમાન એકમ દીઠ ગણતરી કરો. ક પૂર્ણ તૈયાર માલ અને આખરના ચાલુ કામની પડતરની ગણતરી કરો. અને ડ પ્રક્રિયા અને અન્ય ખાતાઓ તૈયાર કરો. દાખલો ગુજરાત યુનિવર્સિટી એમકોમ એપ્રિલ 1991, 1994, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી 1999 અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એમકોમ માં 2005 પૂછાયેલો દાખલો છે. તો હવે આપણે ફીફો મેથડને ધ્યાનમાં લેવાની છે અને આપણે રકમમાં જોયું કે શરૂઆતનો સ્ટોક આપેલો છે. તો હવે ગણતરીમાં આપણે સૌપ્રથમ જેમ દરેક દાખલામાં પ્રક્રિયા ખાતું બનાવીએ છીએ જેમાં ફક્ત એકમનું જ કોલમ આપણે ધ્યાનમાં લઈએ છીએ. બરાબર. તો એને આપણે દોરી લઈએ. હવે આપણે રકમમાં આવી જઈએ. તો જુઓ અહીંયા તમને આપ્યું છે ચાલુ કામનો શરૂઆતનો સ્ટોક 1500 એકમ. આપણે અત્યારે એકમને ધ્યાનમાં લઈશું અને દાખલ કરેલી માલ સામગ્રીમાં 18,500 એકમ. બરાબર. તો આ બંને વિગતને આપણે સૌ પ્રથમ ઉધાર બાજુ લખી દઈશું. શરૂઆતનો સ્ટોક 1500 એકમ અને દાખલ કરેલા એકમ 18,500. ફરી પાછા આપણે રકમમાં આવી જઈએ. તો જુઓ તમને આપ્યું છે ચાલુ કામનો આખર સ્ટોક 5,000 એકમ છે. બરાબર. પછી પ્રક્રિયાનો સામાન્ય બગાડ પણ આપ્યો છે. એમાં કુલ એકમોના 10%, જેમાં શરૂઆતનો સ્ટોક વત્તા દાખલ કરેલા એકમો આપણે ધ્યાનમાં લઈશું. અને છેલ્લી લાઈનમાં આપ્યું છે પછીની પ્રક્રિયામાં મોકલેલ એકમો કે તૈયાર માલ 15,000 એકમો આપેલો છે. અચ્છા, આપણે ગણતરીના પ્રક્રિયા ખાતામાં આવી જઈએ. તો જમા બાજુ સામાન્ય બગાડ જે આપણને કીધું દાખલ કરેલ એકમોના વત્તા શરૂઆતના
સ્ટોકના એકમો એના 10%. બરાબર? તો આપણે અહીંયા ગણતરી બતાવી દેવાની કે 1500 એકમ શરૂઆતનો સ્ટોક વત્તા 18,500 એકમ એટલે ટોટલ થઈ જશે તમારા 20,000 એકમ અને 20,000 એકમના 10% કરીએ એટલે આપણને મળે 2,000 એકમ, જે તમારો સામાન્ય બગાડ છે. ત્યાર પછી તૈયાર માલ, જે આપણે પછીની પ્રક્રિયામાં લઈ ગયા છીએ, એ પણ આપણને આપેલું હતો 15,000 એકમ. અને આખર સ્ટોક એ પણ તમને આપેલો છે 5,000 એકમ. તો જો આપણે સરવાળો કરીએ તો જમા બાજુ વધારે છે, તો આપણે પહેલા જમા બાજુનો સરવાળો કરીશું 22,000 એકમ. ઉધાર બાજુ પણ 22,000 એકમ આવશે. તો ડિફરન્સ 2,000 એકમ આવશે, જે છે અસામાન્ય વધારો. બરાબર? તો અહીં અસામાન્ય વધારો છે 2,000 એકમ. ઓકે, હવે આપણે પૂર્ણ એકમની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરીએ. એમાં કોલમ છે વિગત, કુલ એકમો, માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ. જેમાં આપણે શરૂઆતનો સ્ટોક, તૈયાર માલ, આખર માલનો સ્ટોક અને સામાન્ય બગાડ ધ્યાને લઈશું. અને એમાંથી અસામાન્ય વધારો છે એ બાદ કરીશું. આ બધી જ વિગત તમને આપણી જે ગણતરી દર્શાવેલી છે એમાંથી મળી જશે. બરાબર? તો જો આપણે હમણાં ગણતરી વાળું પ્રક્રિયા ખાતું બનાવી એમાં આવી જઈએ તો શરૂઆતનો સ્ટોક કેટલા એકમ છે? 1500 એકમ છે. બરાબર? અને કુલ તૈયાર માલ કેટલો છે? 15,000 એકમ છે. તો સૌ પ્રથમ આપણે આ બંનેની ગણતરી કરીએ. શરૂઆતનો સ્ટોક 1500 એકમ અને તૈયાર માલ જ્યારે લખીએ છીએ ફીફો પદ્ધતિમાં, ત્યારે તમારે પૂર્ણ એકમની ગણતરી દર્શાવતા પત્રકમાં ધ્યાન રાખવાનું છે કે જેટલો તમને તૈયાર માલ આપ્યો હોય એમાંથી શરૂઆતના સ્ટોકના એકમો બાદ કરી દેવાના. એટલે કે અહીં 1500 એકમ આપણે બાદ કરીશું 15,000 એકમોમાંથી. તો 15,000 એકમ માઇનસ 1500 એકમ બરાબર 13,500 એકમ તૈયાર માલ કહેવાય. આમ તો કુલ તૈયાર માલ 15,000 એકમ છે. બરાબર? પણ અહીંયા એના ભાગ પડી ગયા કે ભાઈ જે 15,000 એકમ તે તૈયાર માલ થયો, એમાંથી 1500 એકમ એવા હતા જે શરૂઆતના સ્ટોકના હતા અને બાકીનો માલ એવો હતો જેની ઉપર આપણે 100% કામ કર્યું છે. અને શરૂઆતનો સ્ટોક એવો છે જેમાં આપણે થોડું ઘણું કામ કરીને પૂરા કર્યા છે. એટલે એ રીતે અહીંયા 15,000 એકમના બે ભાગ પડી જાય છે. બરાબર? ખ્યાલ આવી જાય? અને ફીફો પદ્ધતિમાં જ પૂર્ણ એકમની ગણતરી દર્શાવતા પત્રકમાં શરૂઆતનો સ્ટોક આવે, બીજી કોઈ પદ્ધતિમાં આવતો નથી. બરાબર? ત્યાર પછી આપણે આખર સ્ટોકની વાત કરીએ તો જુઓ આખર સ્ટોક તમને આપ્યો છે 5,000 એકમ. બરાબર? સામાન્ય બગાડ આપ્યો છે 2,000 એકમ અને અસામાન્ય વધારો પણ આપ્યો છે 2,000 એકમ. બરાબર? તો આપણે પાછા આપણા પૂર્ણ એકમની ગણતરી દર્શાવતા પત્રકમાં આવી જઈએ તો એમાં આખર સ્ટોક 5,000 એકમ, સામાન્ય બગાડ 2,000 એકમ, કુલ સરવાળો કરીએ તો 22,000 એકમ, અસામાન્ય વધારો બાદ કરીએ તો 2,000 એકમ, તો આપણને 20,000 એકમ કુલ મળી જાય. બરાબર? તો જુઓ તમને એક્ઝેક્ટલી ખ્યાલ અહીંયા આવી જાય. બરાબર? હવે આપણે વાત કરવાની છે શરૂઆતના સ્ટોકના જે 1500 એકમ છે એના માટે કે કેટલા ટકા આપણે એની ઉપર કામ કર્યું. હવે આપણે રકમમાં આવી જઈએ તો એમાં જો તમને અહીંયા લખ્યું છે કે શરૂઆતનો સ્ટોક 1500 એકમ
પૂર્ણતાની કક્ષા છે માલ સામગ્રીના 100% અને મજૂર અને શિરોપરી ખર્ચના 33.5%. તો અહીં અર્થ એવો થાય કે ભાઈ શરૂઆતનો જે સ્ટોક છે એની ઉપર જે માલ, એનો અર્થ હવે આપણે કોઈ કામ કરવાનું રહેતું નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે શરૂઆતના સ્ટોકમાં આપણે બાકીનું કામ લખવાનું છે. તો હવે અહીં તો 100% કામ થઈ ગયું છે, એનો અર્થ કે માલ સામગ્રીમાં હવે કોઈ કામ કરવાનું નથી. પણ મજૂરી છે અને શિરોપરી ખર્ચ છે એ 33.5% કામ થયું છે. તો બાકીનું કામ આપણે કરવું પડશે. તો એ કેટલું થાય? તો કે 100 માંથી 33.5% જાય એટલે આપણને 66.67% મળે. તો હવે પાછા આપણે પૂર્ણ એકમની ગણતરી દર્શાવતા પત્રકમાં આવી જઈએ તો ત્યાં શરૂઆતનો સ્ટોક માલ સામાનની દ્રષ્ટિએ 100% કામ થઈ ગયું હતું એટલે આપણે અહીંયા કંઈ કરવાનું નથી, એટલે આપણે ડેશ મજૂરી અને શિરોપરી ખર્ચમાં આપણે 66.67% જે કામ બાકી છે એ આ પ્રક્રિયામાં કરીશું. તો 66.67% લેખે કેટલા એકમ થાય? તો કે 1500 ગુણ્યા 66.67% એટલે 1000 એકમ થાય. એવી જ રીતે પરોક્ષ ખર્ચા પણ 66.67% લેખે 1000 થાય. બરાબર. હવે વાત કરીએ તૈયાર માલની. તો તૈયાર માલમાં આપણને ખબર છે કે બધું જ કામ આપણે આ પ્રક્રિયામાં પૂરું કર્યું છે એને આપણે તૈયાર માલ તરીકે અહીંયા ગણીએ છીએ. તો એનો અર્થ કે 100% કામ જેના ઉપર થયું છે, બરાબર છે, એવા એકમો. તો 13,500 એકમ છે આપણો તૈયાર માલ. તો દરેકમાં માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ ત્રણેયની દ્રષ્ટિએ આપણે 100% લેખે 13,500 એકમો લખીશું. બરાબર. ત્યાર પછી આખર સ્ટોકની વાત કરીએ. તો આખર સ્ટોક માટે ફરી પાછા આપણે રકમમાં આવી જઈએ. તો જુઓ તમને લખેલું છે ચાલુ કામનો આખરનો સ્ટોક 5,000 એકમ. એમાં લખ્યું છે પૂર્ણતાની કક્ષા માલ સામગ્રી 90% અને મજૂરી અને શિરોપરી ખર્ચ 30%. હવે જુઓ આખર સ્ટોક હોય ત્યારે આપેલા ટકા લખવાના છે, કારણ કે આખર સ્ટોકનો અર્થ એવો થાય છે કે આપણે આ પ્રક્રિયામાં જે કામ કર્યું છે એ પર્સન્ટેજ તમને અહીંયા આપેલા છે. બરાબર. તો આ બહુ ધ્યાન રાખવાનું. શરૂઆતના સ્ટોકમાં આપણે બાકીના ટકા લેવાના છે. જ્યારે આપણે આખર સ્ટોકની વાત કરીએ ત્યારે જે ટકા આપેલા છે એ ધ્યાનમાં લેવાના છે. તો આખર સ્ટોક 90% આપણને આપ્યા હતા. તો 5,000 ના 90% એટલે 4500 એકમ થાય. અને એવી જ રીતે મજૂરી 30% આપેલું હતું. તો 5,000 એકમ ગુણ્યા 30% એટલે 1500 એકમ થાય. અને એ જ રીતે પરોક્ષ ખર્ચ પણ 30% છે. તો એમાં પણ 1500 એકમ આવે. હવે સામાન્ય બગાડ. તો આપણને ખબર જ છે કે ભાઈ સામાન્ય બગાડ છે એમાં પૂર્ણતાની કક્ષા ના હોય, આપણે બધામાં ડેશ કરી દઈશું. બરાબર. અને હવે આપણે સરવાળો બતાવીશું. પહેલા માલ સામાનનો 18,000 એકમ, મજૂરીમાં 16,000 એકમ અને પરોક્ષ ખર્ચમાં પણ 16,000 એકમ. એમાંથી બાદ કરીશું અસામાન્ય વધારો 2,000 એકમ. અને અસામાન્ય વધારામાં નિયમ આપણને ખબર જ છે કે દરેકમાં 100% જ આવે જ્યારે અસામાન્ય વધારો હોય. બરાબર છે. તો અસામાન્ય વધારો 100% લેખે આપણે માલ સામાનમાં પણ 2,000 એકમ લખીશું, મજૂરીમાં પણ 2,000 એકમ અને પરોક્ષ ખર્ચમાં પણ 2,000 એકમ. બરાબર. તો આપણે આને બાદ કરીશું તો આપણને માલ સામાનની દ્રષ્ટિએ કેટલા પૂર્ણ એકમો છે એ મળશે. તો અહીંયા 16,000 એકમ મળશે. એવી જ રીતે મજૂરીની દ્રષ્ટિએ કેટલા પૂર્ણ એકમ છે? તો કે 14,000 એકમ છે. અને પરોક્ષ ખર્ચની દ્રષ્ટિએ પણ 14,000 એકમો
પૂર્ણ એકમો છે. તો આ રીતે અહીંયા આપણું પહેલું પત્રક પૂરું થાય છે. હવે આપણે બીજા પત્રક તરફ જઈએ. તો બીજું પત્રક આપણું છે પડતરનું પત્રક. તો એમાં આપણે ફરી પાછું ફોર્મેટ દોરી દઈએ તો વિગત, કુલ ખર્ચા ભાગ્યા પૂર્ણ એકમો બરાબર એકમ દીઠ પડતર. બરાબર. તો વિગતમાં આપણને ખબર છે કે ખર્ચા આવે તો પહેલો ખર્ચ આપણો માલસામાન ખર્ચ છે. તો ફરી પાછા આપણે આપણા રકમમાં આવી જઈએ તો આપણને ખ્યાલ આવી જાય. તો જુઓ તમને આપ્યું છે કે કેટલો માલ સામાન ખર્ચ થયો છે. તો જો અહીંયા લખ્યું છે દાખલ કરેલી માલ સામગ્રી 1,04,000 રૂપિયા. બરાબર ને. તો આપણે એને ધ્યાને લઈશું. તો દાખલ કરેલ એકમોની પડતર 1,04,000 રૂપિયા. હવે જો સામાન્ય બગાડ હોય ને એની કોઈ ઉપજ હોય તો આપણે અહીંથી બાદ કરવી પડે. તો ફરી પાછા આપણે રકમમાં આવી જઈએ. તો જો અહીંયા તમને લખ્યું હતું કે સામાન્ય બગાડ કેટલો છે તો એ આપણે ઓલરેડી ગણીને રાખ્યો છે 2,000 એકમ. અને ભંગાર કિંમત કેટલામાં આપણે એને વેચીએ છીએ? 4 રૂપિયામાં વેચીએ છીએ. બરાબર ને. તો દાખલ કરેલ એકમ અને શરૂઆતનો સ્ટોક જે આપણો હતો તો એના આધારે જો આપણે અહીંયા પ્રક્રિયા ખાતામાં દોરેલું જ છે 2,000 એકમ. બરાબર ને. તો 2,000 એકમને આપણે ધ્યાને લઈશું ને એને આપણે બાદ કરીશું. તો સામાન્ય બગાડનું વેચાણ 2,000 એકમ ગુણ્યા એકમ દીઠ 4 રૂપિયા લેખે 8,000 રૂપિયા આવે. અને આપણે આને બાદ કરીએ એટલે 1,04,000 માઇનસ 8,000 એટલે 96,000 રૂપિયા ખર્ચ આવે. હવે પૂર્ણ એકમ કેટલા છે તો એ પણ આપણે જોયેલું જ છે. બરાબર. છતાં આપણે આગળના પત્રકમાં જઈએ તો જો અહીંયા આપેલું છે તમને 16,000 એકમ છે માલ સામાનની દ્રષ્ટિએ પૂર્ણ થયેલા. બરાબર ને. તો 96,000 ભાગ્યા 16,000 એટલે એકમ દીઠ પડતર 6 રૂપિયા આવે. બરાબર. આ જ રીતે આપણે પ્રત્યક્ષ મજૂરીની વાત કરીએ તો 28,000 રૂપિયા છે અને સિરોપરી ખર્ચા 56,000 રૂપિયા છે. બરાબર. અને સાથે સાથે આપણે પૂર્ણ એકમની ગણતરીના પત્રકમાં જોઈએ તો મજૂરીની દ્રષ્ટિએ 14,000 એકમ અને સિરોપરી ખર્ચ એટલે કે પરોક્ષ ખર્ચની દ્રષ્ટિએ પણ 14,000 એકમ છે. બરાબર. તો હવે એને બંનેને આપણે ધ્યાને લઈ અને અહીંયા ગણતરી કરીએ તો મજૂરી 28,000 રૂપિયા ભાગ્યા પૂર્ણ એકમ 14,000 એકમ તો 2 રૂપિયા તમને એકમ દીઠ પડતર મળે. એવી જ રીતે પરોક્ષ ખર્ચા તો એ પણ આપણે જોયું 56,000 રૂપિયા હતા. તો 56,000 રૂપિયા ભાગ્યા ફરીવાર પૂર્ણ એકમ અહીંયા 14,000 એકમ જ છે. તો 56,000 ભાગ્યા 14,000 એકમ બરાબર 4 રૂપિયા એકમ દીઠ પડતર આવે. તો સરવાળો કરીએ તો 12 રૂપિયા એ તમારી કુલ એકમ દીઠ પડતર આવે. બરાબર. તો આ રીતે બીજું આપણે પડતરનું પત્રક તૈયાર કરવાનું છે. હવે આપણે મૂલ્યાંકન પત્રક તરફ જઈએ જે આપણું ત્રીજું પત્રક છે. તો મૂલ્યાંકન પત્રક. તો હવે આપણે મૂલ્યાંકન કોનું કરવાનું? બરાબર ને. તો આપણે પૂર્ણ એકમની ગણતરીના પત્રકમાં જે વિગતો છે એ બધાનું મૂલ્યાંકન કરીશું. તો જો આપણે અહીંયા જોઈએ તો શરૂઆતનો સ્ટોક છે 1,500 એકમ એનું મૂલ્યાંકન કરીશું.
તૈયાર માલ છે 13,500 એકમ, એનું મૂલ્યાંકન કરીશું. આખર માલનો સ્ટોક છે 5,000 એકમ, એનું મૂલ્યાંકન કરીશું. અને અસામાન્ય વધારો છે 2,000 એકમ, એનું મૂલ્યાંકન કરીશું. બરાબર? તો એમાં આપણે પહેલું કયું લઈશું? શરૂઆતનો સ્ટોક 1,500 એકમ. બરાબર ને? તો મૂલ્યાંકન પત્રકમાં એનું સૂત્ર છે મૂલ્યાંકન કિંમત બરાબર પૂર્ણ એકમો ગુણ્યા એકમ દીઠ પડતર, એટલે કે આપણે પત્રક 1 અને પત્રક 2 નો ગુણાકાર જ અહીં કરવાનો છે. બરાબર? તો એમાં પહેલું હતું શરૂઆતનો સ્ટોક 1,500 એકમ અને શરૂઆતના સ્ટોકનો ખર્ચ 30,000 રૂપિયા, જે તમને રકમમાં આપેલો છે. જુઓ આપણે જોઈ લઈએ તો તમને ખ્યાલ આવી જાય. જો ચાલુ કામનો શરૂઆતનો સ્ટોક 1,500 એકમ અને એનો ખર્ચ 30,000 રૂપિયા. બરાબર? અને આપણે ચાલુ પ્રક્રિયામાં કેટલું કામ કર્યું? તો એના માટે આપણે પૂર્ણ એકમના પત્રકમાં જઈએ તો જો મજૂરીની દ્રષ્ટિએ આપણે 66.67% કામ કર્યું, એટલે કે 1,000 એકમો જેટલું કામ કર્યું. અને પરોક્ષ ખર્ચમાં પણ સેમ 1,000 એકમો જેટલું કામ કર્યું છે. માલ સામાનની દ્રષ્ટિએ 100% પૂર્ણ હતા શરૂઆતનો સ્ટોક, એટલે આપણે કોઈ કામ કર્યું નથી. બરાબર? પણ જે આપણે કામ કર્યું છે એને આપણે અહીંયા લખીશું. તો અહીંયા ઉમેરો ચાલુ પ્રક્રિયામાં ખર્ચ, એમાં માલ સામાન, તો એમાં ડેશ આવશે કારણ કે આપણે કોઈ કામ કર્યું નથી. પણ મજૂરી અને પરોક્ષ ખર્ચમાં આપણે 1,000 એકમ જેટલું કામ કરેલું છે. તો મજૂરીમાં 1,000 એકમ ગુણ્યા 2 રૂપિયા, જે આપણી એકમ દીઠ પડતર આવેલી, અને પરોક્ષ ખર્ચ 1,000 એકમ ગુણ્યા 4 રૂપિયા બરાબર 4,000 રૂપિયા. તો આપણે સરવાળો કરીએ તો 36,000 રૂપિયા થાય. બરાબર? ત્યાર પછી આપણે તૈયાર માલ જે થયો છે એનું આપણે મૂલ્યાંકન કરીશું. તો કેટલા એકમો હતા? 13,500 એકમો. બરાબર? તો 13,500 એકમો. હવે એનું આપણે અલગ અલગ નહીં ગણીએ, કારણ કે જુઓ ત્રણેયમાં 13,500 એકમ જ આવે. આપણે પૂર્ણ એકમના પત્રકમાં જોઈએ તો જુઓ માલ સામાનની દ્રષ્ટિએ પણ 13,500, મજૂરીની દ્રષ્ટિએ પણ 13,500 અને પરોક્ષ ખર્ચની દ્રષ્ટિએ પણ 13,500 એકમ છે. બરાબર? અને પડતરનું પત્રક જોઈએ તો કુલ 12 રૂપિયા છે. તો આપણે સીધું જ 13,500 ગુણ્યા 12 કરી શકીએ. બરાબર? તો 13,500 એકમ ગુણ્યા 12 રૂપિયા બરાબર રૂપિયા 1,62,000 આવશે. બરાબર? તો આપણે એવું કહી શકીએ કે જે તૈયાર માલ 15,000 એકમ કુલ હતો, તો એનું મૂલ્ય કેટલું? તો કે જે 1,500 એકમનું મૂલ્ય છે વત્તા 13,500 એકમનું મૂલ્ય છે, તો એ બંનેનો સરવાળો કરીએ તો આપણને 15,000 એકમનું મૂલ્ય મળી જાય. તો એ આપણે ગણતરી બતાવી દઈએ કે તૈયાર માલનું કુલ મૂલ્ય બરાબર, તો એમાં શરૂઆતનો સ્ટોક હતો 1,500 એકમ, તો 1,500 એકમના 36,000 રૂપિયા અને 13,500 એકમ હતા એના રૂપિયા 1,62,000. તો બંનેનો સરવાળો કરીએ તો રૂપિયા 1,98,000 એ તમારું તૈયાર માલનું મૂલ્ય આવે. બરાબર? પછી આપણે વાત કરીશું આખર સ્ટોકની. તો ફરી પાછા આપણે પૂર્ણ એકમની ગણતરીના પત્રકમાં આવીએ તો આખર સ્ટોક કેટલા એકમ હતો? 5,000 એકમ હતો. પણ જેમાં એ માલ સામાનની દ્રષ્ટિએ કેટલો પૂર્ણ હતો? 4,500 એકમ જેટલો. મજૂરીની દ્રષ્ટિએ 1,500 એકમ જેટલો અને પરોક્ષ ખર્ચમાં પણ 1,500 એકમ જેટલો. તો આને યાદ રાખીશું અને ફરી પાછા આપણે મૂલ્યાંકન પત્રકમાં આવી જઈએ તો આખર સ્ટોક 5,000 એકમ, જેમાં માલ સામાનની દ્રષ્ટિએ 4,500 એકમ જેટલું કામ થયું હતું, તો એને ગુણ્યા 6 રૂપિયા. મજૂરીમાં 1,500 એકમ ગુણ્યા 2 રૂપિયા અને પરોક્ષ ખર્ચમાં 1,500 એકમ ગુણ્યા 4 રૂપિયા. બરાબર? તો આપણી એકમ દીઠ પડતરનું જે પત્રક છે ત્યાંથી આપણને આ 6 રૂપિયા, 2 રૂપિયા અને 4 રૂપિયા મળી જાય. બરાબર? ગુણાકાર કરીએ તો 4,500 ગુણ્યા 6 એટલે 27,000 રૂપિયા. મજૂરીમાં
1500 એકમ ગુણ્યા 2 રૂપિયા એટલે 3000 રૂપિયા અને પરોક્ષ ખર્ચા 1500 એકમ ગુણ્યા 4 રૂપિયા બરાબર 6000 રૂપિયા થાય. તો સરવાળો જોઈએ તો રૂપિયા 36000 આવે. તો આખર સ્ટોકનું મૂલ્ય કેટલું થયું? 36000 રૂપિયા. બરાબર. હવે આપણે અસામાન્ય વધારાની વાત કરીએ તો 2000 એકમ છે. બરાબર. અને આ 2000 એકમ છે અને અસામાન્ય વધારો હોય તો એ દરેકમાં 100% જ હોય. બરાબર. એટલે હવે આપણે આગળ કંઈ જોવાની જરૂર છે નહીં. તો 2000 એકમ ગુણ્યા સીધા 12 રૂપિયા, જેમ આપણે તૈયાર માલનું મૂલ્યાંકન કર્યું એ જ રીતે. તો 2000 એકમ ગુણ્યા 12 એટલે રૂપિયા 24000 અસામાન્ય વધારાનું મૂલ્ય આવે. બરાબર. હવે આપણે આગળ જઈએ તો છેલ્લું સ્ટેપ આપણું પ્રક્રિયા ખાતું આપણે બનાવીશું. અને પ્રક્રિયા ખાતામાં સૌ પ્રથમ આપણે એકમનું કોલમ, જે આપણે ગણતરીમાં પણ તૈયાર કરેલું છે, એ જ આપણે જોઈને લખીશું. તો જો આપણે ગણતરીમાં જતા રહીએ તો ઉધાર બાજુ 3 વિગત છે: શરૂઆતનો સ્ટોક, દાખલ કરેલા એકમો અને અસામાન્ય વધારો. બરાબર. 1500 એકમ, 18500 એકમ અને 2000 એકમ. તો સૌ પ્રથમ આપણે આપણા પ્રક્રિયા ખાતામાં ઉધાર બાજુ આ ત્રણેય વિગત લખીશું. શરૂનો સ્ટોક 1500 એકમ, દાખલ કરેલ એકમ 18500 અને અસામાન્ય વધારો 2000 એકમ. એ જ રીતે ફરી પાછા આપણે ગણતરીમાં આવી જઈએ તો જમા બાજુ સામાન્ય બગાડ છે 2000 એકમ, તૈયાર માલ 15000 એકમ અને આખર સ્ટોક 5000 એકમ. તો આ પણ આપણે પ્રક્રિયા ખાતામાં જમા બાજુ લખીશું. તો સામાન્ય બગાડ 2000 એકમ, તૈયાર માલ 15000 એકમ અને આખર સ્ટોક 5000 એકમ. બરાબર. તો જો આપણે જે ગણતરીમાં પ્રક્રિયા ખાતું બનાવીએ છીએ આપણે અહીં લખવાનું જ છે ફરીવાર. હવે આપણે ખાલી રકમનું ખાનું ભરવાનું બાકી છે. તો જુઓ, શરૂઆતનો સ્ટોક જે છે એની વાત કરીએ તો શરૂઆતનો સ્ટોક 1500 એકમ છે, એની ઉપર ખર્ચ કેટલો છે તો એ આપણને રકમમાં જઈને પણ ખ્યાલ આવશે કે જુઓ 1500 એકમ અને એની ખર્ચ કેટલો છે? 30000 રૂપિયા. બરાબર. અથવા તો તમે એને અહીં મૂલ્યાંકન પત્રકમાંથી પણ જોઈ શકશો. જો મૂલ્યાંકન પત્રકમાં પણ આપ્યો છે શરૂઆતનો સ્ટોકનો ખર્ચ 30000 રૂપિયા. તો એ આપણે લખીશું. બરાબર. તો 30000 રૂપિયા. પછી દાખલ કરેલ એકમ હતા 18500. તો એનો પણ આપણે ખર્ચ લખીશું. તો એ આપણને પડતરના પત્રકમાંથી મળી જશે. જુઓ, દાખલ કરેલ એકમોની પડતર 1,04,000. પછી મજૂરી પણ અહીંથી જ મળી જશે, હવે રકમમાં જવાની જરૂર નથી, 28,000 રૂપિયા અને પરોક્ષ ખર્ચા 56,000 રૂપિયા. તો આ ત્રણેય વિગત આપણે લખી દઈએ. દાખલ કરેલ એકમ 1,04,000 રૂપિયા, મજૂરી 28,000 રૂપિયા, પરોક્ષ ખર્ચા 56,000 રૂપિયા. બરાબર. પછી આવે છે સામાન્ય બગાડ, જે 2000 એકમ છે એની સામે વેચાણ આપણે જોવાનું છે. તો એ પણ આપણને પડતરના પત્રકમાંથી જ મળી જશે. જો સામાન્ય બગાડનું વેચાણ કેટલું છે? 8000 રૂપિયા. બરાબર ને? તો આપણે જે 2000 એકમ છે એને આપણે 4 રૂપિયાના ભાવે વેચ્યા છે, એટલે 8000 રૂપિયા આપણને મળી જાય. તો 2000 એકમ
ગુણ્યા 4 રૂપિયા બરાબર 8,000 રૂપિયા આવી જાય. હવે બાકી વધ્યું છે આપણી પાસે 3 વિગત. તો એ ત્રણેયનું આપણે મૂલ્યાંકન પત્રકમાંથી મૂલ્ય લેવાના છીએ. તો તૈયાર માલ છે 15,000 એકમ, તો એનું મૂલ્ય છે 1,98,000 રૂપિયા. બરાબર? તો આપણે 1,98,000 રૂપિયા લખીશું. 1,98,000 રૂપિયા. અને એવી જ રીતે આપણે આખર સ્ટોકમાં જઈએ તો પાછા આપણે મૂલ્યાંકન પત્રકમાં આવીએ તો આખર સ્ટોકનું મૂલ્ય કેટલું છે? 36,000 રૂપિયા છે. બરાબર ને? અને અસામાન્ય વધારો છે એ 24,000 રૂપિયા છે. તો એને પણ આપણે લખી દઈએ. તો આખર સ્ટોક 36,000 રૂપિયા અને અસામાન્ય વધારો 24,000 રૂપિયા. બરાબર? તો આ રીતે આપણું અહીં પ્રક્રિયા ખાતું પૂરું થાય અને આપણે હવે બંને બાજુનો સરવાળો ચેક કરી લઈએ તો એકમનો તો 22,000 થઈ જ જવાનો છે. બરાબર? અને રકમના ખાનામાં ઉધાર બાજુ સરવાળો કરીએ તો 2,42,000 આવશે અને સેમ જમા બાજુ પણ 2,42,000 આવે. તો ખ્યાલ આવી જાય બધાને? If you like this video, then like, share and subscribe. Don't miss to click on bell icon to get notification. Thank you.